નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી જીપીએસસીના ઇન્ટરવ્યુ વિશે વિવાદ ચાલી રહ્યો છે, જેમાં હાલમાં જેવા સમાચાર મળ્યા કે જીપીએસસી પરીક્ષામાં કંઈક રંધાઈ રહ્યું હોવાના ભાજપ નેતા હરિભાઈ ચૌધરીએ આરોપ લગાવ્યો હતો, જેના કારણે રાજ્યમાં ગરમાવો જોવા મળી રહ્યો હતો। ત્યારે સમગ્ર મામલે પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાએ હરિભાઈ ચૌધરી પર કેટલાક શાબ્દિક આકરા પ્રહારો કર્યા છે। હરિભાઈ ચૌધરીએ કરેલા આક્ષેપોને ભાજપના નેતા અલ્પેશ કથિરિયાએ ફગાવી દીધા હતા અને જણાવ્યું હતું કે હરિભાઈ ચૌધરીનું વર્ષોથી ચાલતું આવતું સેટિંગ બંધ થયું, એટલે તેઓ આ પ્રકારના આક્ષેપ કરી રહ્યા છે। જીપીએસસી એ કોઈ એક વ્યક્તિથી નથી ચાલતું, જીપીએસસી નિયમોથી ચાલે છે અને નિયમોથી જ ચાલતું રહેશે। પૈસા આપે તે ઉમેદવાર પસંદ થાય તેવો સમય હવે નથી રહ્યો। તમે જણાવી દઈએ કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ભાજપના જ હરિ ચૌધરીએ એવો આરોપ લગાવ્યો હતો કે જીપીએસસીના ઇન્ટરવ્યુમાં ખાસ જાતિના લોકોને વધારે માર્ક્સ આપવામાં આવે છે અને એસસી એસટીને ઓછા માર્ક્સ આપવામાં આવે છે। ઓબીસી ઉમેદવારોને 450 માર્ક્સ હોય તો ઇન્ટરવ્યુમાં 20 થી 25 માર્ક જ અપાય છે અને ઓપન કેટેગરીના ઉમેદવારોને 350 માર્ક્સ હોય તો પણ ઇન્ટરવ્યુમાં 90 માર્ક આપ્યા હોવાના પણ આક્ષેપ કર્યા છે અને આના આક્ષેપોના બાદ રાજકારણ ભારે ગરમાઈ ગયું હતું, જેમાં હવે ભાજપ અને પાસના નેતા અલ્પેશ કથિરિયાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ હરિભાઈ ચૌધરી પર કેટલાક આકરા પ્રહારો કરતા જોવા મળી રહ્યા છે। જેમાં અલ્પેશ કથિરિયાએ જણાવ્યું કે અહંકારી હરિભાઈનું વર્ષોથી ચાલતું આવતું સેટિંગ બંધ થયું છે અને તેનો જ આ સહેજ ઉતાવળિયો દુખાવો છે। જીપીએસસી એ કોઈ વ્યક્તિથી નહીં પરંતુ નીતિ અને નિયમોથી ચાલે છે। પૈસા આપે તે પસંદ થાય તે સમય હવે નથી રહ્યો। જીપીએસસી વિશે પાયા વિહોણી વાત કરી છે। દરેક સમાજ સફળ થાય અને નિષ્ફળ થાય છે। એક ઈમાનદાર અને સજ્જન અધિકારી હસમુખ પટેલની ઇમેજ ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જીપીએસસી કે હસમુખભાઈ પટેલ હંમેશા વિદ્યાર્થીઓના હિતમાં સારા નિર્ણયો જ લે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।